નામ હરેશ પટેલ વિજાપુર છે। ઘણીવાર કેવું થાય છે કે ઘણા લોકોને આપણે આરસીએમ ની અંદર પ્લાન આપી દઈએ છીએ તો આપણો પ્લાન બરાબર કમ્પ્લીટ હોય છે અને બરાબર ઓકે થઈ જાય છે, માણસ ખરીદી પણ કરી લેશે પહેલી વાર। પણ જે વ્યક્તિને આપણે પ્લાન આપીએ છીએ એ વ્યક્તિ પાછો બીજા વ્યક્તિને પૂછવા જાય તો ત્યાં એવું થાય કે આ વસ્તુ આરસીએમ સારી નથી એમ, તો પાછો એ વ્યક્તિ બંધ કરી લે છે। તો મારી એક એવી વિનંતી છે કે તમે એના વિશ્વાસે તમે ન રહો, કારણ કે જે વ્યક્તિને તમે પૂછવા જાવશો એ વ્યક્તિને આરસીએમની કોઈ વસ્તુની ખબર નથી। એટલા માટે મારી એક જ એવી વિનંતી છે કે જે વ્યક્તિએ તમારું ફોર્મ ભર્યું છે, જે વ્યક્તિ એક્ટિવ છે એને તમે પાછા પૂછવા જાઓ। તમતાર એને 2 વાર નહીં 4 વાર તમે એને પૂછો, એ તમને વ્યવસ્થિત જવાબ આપશે, 100% જવાબ આપશે। કારણ કે એ વ્યક્તિને ફૂલ એક્ટિવ છે અને એને બધું નોલેજ છે, અને તમારી ઘરે કોઈ મહેમાન આવે છે તો તમે એને આરસીએમની વાત કરશો એટલે એ વ્યક્તિ તમને 120% તમને ના જ પાડશે। કારણ શું છે કે એને એનું નોલેજ જ નથી, તો એ તમને કઈ રીતે આ પાડે? તો તમે તમારા જે વ્યક્તિએ તમારું ફોર્મ ભર્યું છે અને જે વ્યક્તિએ તમને જોઈનિંગ કર્યા છે એને પાછો 1 વાર નહીં 10 વાર તમે ફોન કરો। આ વસ્તુ બધાને બને છે અને આ વસ્તુને રોકવા માટે આપણે આ જ વસ્તુ કરવી પડશે કે જે વ્યક્તિએ તમને ફોર્મ ભર્યું છે અને તમે એની ઉપર 100% વિશ્વાસ કર્યો છે તો તમે એને પાછો ફોન કરો, અને જે વ્યક્તિ તમને ના પાડે છે એને પણ કરાવો ફોન। કારણ કે એ વ્યક્તિને નોલેજ નથી તો આ વસ્તુ એ કહેવાનો જ છે। જે વ્યક્તિને નોલેજ ન હોય એ વસ્તુ કોઈ દિવસ શક્ય નથી, જેને નોલેજ છે એને જ તમે પૂછો। ન હોય તો યુટ્યુબની અંદર બહુ બધા વિડીયો છે, આરસીએમ શા માટે કરવું જોઈએ, બહુ બધા વિડીયો છે। તો તમે એકવાર જે વ્યક્તિએ ફોર્મ ભર્યું છે એને જરૂર કહો, કારણ કે અમારો ઘણા બધા અનુભવ બન્યા છે। અમે પોતે પ્લાન આપીને આવી છીએ, વ્યવસ્થિત વાત કરી છીએ, અમે દર મહિને પરચેજ કરીશું, પણ જો એ વ્યક્તિ બીજાની સલાહ લેવા જાય છે ત્યારે એ વ્યક્તિ અટકી જાય છે। તો આ વસ્તુ ન અટકે એટલા માટે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું, અને વિડીયો સારો લાગે તો શેર કરજો અને કમેન્ટની અંદર કોઈ પણ વસ્તુ તમે જણાવજો। વાત સાચી હોય તો યસ લખજો।